આજની આ ભક્તિ આપણી પ્રભુ પ્રીત વિષય છે. પ્રભુ પ્રીત, પ્રભુ પ્રીત એટલે જ એ પ્રભુની શક્તિ છે. પ્રભુની દિવ્ય પ્રીતથી તો આપણે સૌ જીવંત છીએ. પ્રભુની પ્રાણ શક્તિ એ પ્રીતની જ શક્તિ છે. પરંતુ સાથે ને સાથે હોવા છતાં, સતત એનો સંગ હોવા છતાં આપણું મન એનો અનુભવ કરી શકતું નથી. અને એનો અનુભવ કરવો જે જ્ઞાની ભક્તો કરે, યોગી કરે, સંતો કરે, તીર્થંકરો કરે, એવો અનુભવ આપણે પણ સંસારી લોકો કેમ ના કરી શકીએ? આવું માર્ગદર્શન અમને આપ્યું અમારા પૂજ્ય પિતામહ શ્રી સુરેશભાઈ કોઠારી, જેમનું આ ગામ છે, આ વતન છે ખેરવા. એમણે જે મૃત્યુનો અનુભવ કર્યો, એના પછી એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું, એમને એક દિવ્ય ધ્વનિ સંભળાતો હતો. અને એ દિવ્ય ધ્વનિના જે જ્ઞાન બોધની ધારા પ્રગટ થઈ પદ્ય પદો રૂપે, એ જ્ઞાન ધારાના અમુક પદો અમે ભજન રૂપે પણ ગાઈએ છીએ. આજે અમુક પદોનું ગુંજન પણ થશે અને એ પદોનો થોડોક ભાવાર્થ પણ આપણે સમજવાનો પુરુષાર્થ સાથે મળીને કરીશું, જેથી જ્ઞાન અને ભક્તિ બંનેની પાંખ લઈને આપણે અંતરે યાત્રા કરી શકીએ. જીવતા જ જેના આધારે જીવીએ છીએ એને જો માણી ન શકીએ તો શરીર છોડ્યા પછી માણી કેવી રીતે શકશું? અને મનુષ્ય જ એક શ્રેષ્ઠ, પ્રભુએ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થિતિ કૃતિ ઘડી છે કે જેને મન આપ્યું છે. આપણી પાસે મન છે પણ આપણે મનને રાગ દ્વેષમાં વાપરી દઈએ છીએ. એ મનને સાચો રાહ મળે જ્ઞાન ભક્તિનો તો એ મન સ્વયં પ્રભુની પ્રીત જ છે. પ્રભુની પ્રીતને પ્રસરાવનાર એ પણ જ્ઞાની ભક્ત સ્વરૂપ જ છે. જ્ઞાની ભક્ત કહો, યોગી કહો, સંત કહો, એ કોઈ આકારિત શરીર નથી, એક ભાવ છે. તો એવી ભાવ સ્થિતિને જાગૃત કરવા માટે આપણી અંદર પણ જાગૃત થાય. કેમ ન થાય? એક નિષ્ઠા હોવી જોઈએ, જિજ્ઞાસા હોવી જોઈએ. અને એ જિજ્ઞાસાનો દીવો અત્યારે વધુ પ્રજ્વલિત થાય એ માટે આપણે સૌ પ્રથમ સ્તુતિ કરીએ, ગણેશ વંદના કરીશું, ગુરુજીને વંદના કરીશું, અને જ્યાં ભક્તિનું આસન હોય એ ભક્ત શિરોમણી હનુમાનજીને પણ સ્તુતિ કરીશું. પછી આપણે બીજા ભજનો સાથે મળીને ગુંજન કરશું. સૌથી પ્રથમ સ્તુતિ નમામી ગણેશ. આ તમારી બુકલેટ છે, એમાં નંબર 1 લખ્યું છે. એમાં
सुताय नमामि 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 जीवन समर्पित गुरु चरणे अज्ञान संहारक नमामि नमामि जीवन समर्पित गुरु चरणे अज्ञान संहारक नमामि 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 सद्गुरु स्वयंभू प्रकाश ब्रह्म स्वरूप नमामि 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 सद्गुरु स्वयंभू प्रकाश ब्रह्म स्वरूप नमामि 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 ज्योतिर्दान पूर्ति विश्वव्यापक नमामि 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 ज्योतिर्दान पूर्ति विश्वव्यापक नमामि 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 दाता प्रभुत्वधारा अखिल प्रभाव नमामि 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 दाता प्रभुत्वधारा अखिल प्रभाव नमामि 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 तव वाणी अविनाशी ज्ञान सच्चित प्रीत नमामि 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 तव वाणी अविनाशी ज्ञान सच्चित प्रीत नमामि 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 नमामि
ચાલતી ગતિમાં ભાવની ગંગા વહે. ભાવ ક્યારે આવે? માતાઓ જ્યારે શીરો બનાવે અને ખવડાવે, અને માતા જ્યારે સત્યનારાયણનો પ્રસાદનો શીરો બનાવે અને પ્રભુ આરોગ્યા પછી આપણને નૈવેદ્યને પ્રસાદી રૂપે આપણને આપે ને આપણે ગ્રહણ કરીએ ને, ત્યારે આનંદ આવે ને, એ વધારે મીઠો લાગે. પછી તો ગોર મહારાજે કહ્યું હતું, સંસાર કેવો લાગે છે આપણે જાણીએ છીએ બધા જ, કારણ કે ધોળા થઈ ગયા, બધાને ખબર છે. પણ પ્રભુનો પ્રસાદ મળે ને તો મીઠો જ લાગે ને. એમ જ્યારે ભક્તિ કરવા બેઠાઈએ ને તો ભક્તિમાં તરબોળ થઈ જઈએ, બધો જ થાક ઉતરી જશે, એની ખાતરી આપીએ છીએ અમે. જો તમે સાથે ગાશો અને સંપૂર્ણ રીતે તમે એમાં એકરૂપ થઈ જશો તો મજા આવી જશે. તમને પોતાને પણ મજા આવશે, અહીંયાથી બેઠેલા અમારા પરિવારના સભ્યોને પણ મજા આવશે, અને આત્મયોગીને નવધા ભક્તિનું દાન ધરાય છે. આપણે સાંભળ્યું હતું, પ્રસાદ ખાધો ના હોય તો કેવો છે ખબર ના પડે. એની જેમ જો આપણે નવધા ભક્તિને ધારણ ના કરીએ તો આપણને બોલવાથી નવધા ભક્તિ મળશે કશું જ નહીં. ચોપડિયું જ્ઞાન પહેલાં ધોરણમાંથી MBBS WD થયા ત્યાં લગીનું એ બધું ડિગ્રીઓ સર્ટિફિકેટ આપણા મરી ગયા પછી આપણી જોડે જ બળવાની, કંઈ કામ આવવાનું નહીં કોઈને. પણ ભક્તિ કરી હશે ને તો અચૂક કામ આવશે. કારણ શિવજી ગઈકાલે જ આપણે એમને વિનવ્યા છે, કેમ ભૂલી જઈએ? મહાશિવરાત્રિનો પર્વ કંઈ એક રાતનો નથી હોતો. જે પળે જાગૃત થઈ જઈએ, જે પળે આપણામાંથી જાગૃતિના સ્પંદનો આપણી આસપાસ રહેલા લોકોને પણ એ તરફ વળવા પુરુષાર્થ કરીને વાળીને લઈ આવે ને, ત્યારે સાચી શિવરાત્રિ. કારણ વ્યસ્ત જીવન, વધતી જતી બધી જ પરિસ્થિતિઓ અનુકૂળ ના હોય ત્યારે માનવીએ વ્યસ્ત રહેવું જ પડે, એની સંસારિક જવાબદારી નિભાવવા માટે રહેવું પડે. પરંતુ જ્યારે એમાંથી સમય કાઢીને ભક્તિમાં પોતે સંલગ્ન થઈ જઈએ અને બીજાને પણ કહીએ ને કે અરે ભાઈ તમે આવું તક ગુમાવશા નહીં, જોડાઈ જાઓ ને, તો આજે જોઈએ છીએ ક્યાં આપણો આર્ય ધર્મ ક્યાં પહોંચતો ચાલ્યો પ્રખર, જેને કે એમ કહેવાય ને કે વર્ષોની તપશ્ચર્યા પછી આપણને ફળ મળતું હોય ને એવું લાગે. અને એ મહેશની કૃપા સાચી કહેવાય, એ શિવજીની કૃપા સાચી કહેવાય. આપણે શિવજીના માથા પર કાલે અભિષેક કર્યો, બહુ બધું દૂધ ચડાવ્યું, બધા જ અનાજો ચડાવ્યા છે, શેરડીનો રસ લક્ષ્મી પ્રાપ્ત કરવા લોકોએ શેરડીનો રસ પણ ચડાવ્યો હશે. આ બધું શું પ્રતિકાત્મક છે? આપણા મસ્તક ઉપર પાછળના હુડમાં જ્યારે ઠાર પડે ને એક ઠંડક અનુભવાય ને, જાણે કે હમણાં જ કરા પડી ગયા હતા એવો નહીં કે જે બીજાને દુઃખ પહોંચાડે, પણ એવી ઠંડક કે જે ઠંડીમાં પણ ન ધ્રુજાવે ને છતાંય આપણને શાંત કરી જાય, એવી ઠંડક અનુભવીએ ને ત્યારે જાણજો કે ભગવાન શિવશંકરની આપણા પર ખૂબ મહેર છે, ખૂબ કૃપાળુ છે. કારણ કોઈ એમના જેવું ધારણ કરી શકતું નથી. મને કોને આપણે નાગને ધારણ કરીએ તો શું થાય? આપણે તો નહીં, આપણા ઘરના બધા જ ફફડીને પહેલાં તો એ વિચારથી જ ડરી જાય. તો આ તો જેણે સાક્ષાત અજન્મા છે, જેનો કોઈ જન્મ નથી, નથી મૃત્યુ, એને કંઈ સ્પર્શતું નથી, છતાંય બધું નિર્લેપ રહીને કાર્ય કરે છે, બધું જ કાર્ય નિર્લેપ રહીને કરે છે. તેવા શિવજીને ગઈકાલે વિનવ્યા એટલે પતી ગયું ના. એવા શિવજી એટલે આપણી ભીતર રહેલો આત્મા અને એ ચંદ્ર માથા પર ધારણ કરેલો હાઇપોથેલસ જે અર્ધચંદ્ર રૂપે પ્રકાશિત થાય, આમ ઝગમગ થાય. આમ આપણે લાઇટો ના લગાડવી પડે, એની મેળે જ ઝગમગ થાય, અનુભવી શકાય એના સ્પંદનો. પૂજ્ય શ્રી સુરેશ કોઠારી આ અનુભવતા હતા અને અમને બધાને જણાવતા હતા, એટલે અમે ગર્વપૂર્વક કહી શકીએ છીએ. એટલે અમારી પણ એક જ વિનંતી કે એ અનુભવો એ માણી લો. માનવી દેહ જ માણી શકે છે, બીજા માણી શકતા નથી. સંસારિક કાર્ય તો બધા જ માણી શકે, એનું કોઈ મહત્ત્વ નથી. પણ માનવ તરીકે દેહ ધારણ કર્યો અને જો આ માણી જાઓ તો જીવન નહીં, તમારી 7 પેઢી તરી જાય. એના માટે આપણે
કેટલો પુરુષાર્થ કરીએ છીએ. ભગવદ્ ગીતા બેસાડીએ, ગરુડ પુરાણ બેસાડીએ અને આખ્યાન પર કે જ્ઞાન સત્ર બેસાડીએ. બહુ સારું છે. આપણા બાને આપણા કુટુંબીજનો તો શ્રવણ કરે જ ને, એમના આત્માનો તો એ પંથ પર વિચાર કરતો કરે છે મનને કે ભાઈ જો તું ખોટું કરતો તો આ સાંભળ્યા પછી પરીક્ષિતને મળ્યું ને એવું તને પણ મોક્ષ મળી જશે. તો તું પણ જાણ આ પળ તમારી કિંમતી છે, આપણી કિંમતી છે. આપણે 7 પળ મળી છે ને એમાં આપણી પાસે 2 કલાક છે. 2 કલાકમાં શિવજીને એવા રીઝવીએ ને, માતા રાધાજીને અને ગૌરીને એટલી વિનવીએ ને કે ખુશ થઈ જાય ને મહેર આપણા પર વરસાવે. અને મહેર રૂપી પ્રસાદી જ્યારે આપણને મળે ને ત્યારે ધન્ય થઈ જઈએ. તો એવા શિવજીને આપણે સ્તુતિ કરીએ પ્રથમ અને પછી આગળ વધીએ. જય જય મહેશ. બધા બોલજો, ગાજો, શરમાતા નહીં. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. જય જય મહેશ હે શિવ શંકર. જય જય મહેશ હે શિવ શંકર. જય જય મહેશ હે શિવ શંકર. સૂરી મુનિ સૌ ધ્યાન ધરે. સૂરી મુનિ સૌ ધ્યાન ધરે. અને સંત કરે સેવા. અને સંત કરે સેવા. જય જય મહેશ હે શિવ શંકર. જય જય મહેશ હે શિવ શંકર. માથે ચંદ્ર જટા ગંગ ભસ્મ દે શોભે. માથે ચંદ્ર જટા ગંગ ભસ્મ દે શોભે. જય જય મહેશ હે શિવ શંકર. જય જય મહેશ હે શિવ શંકર. કર ત્રિશૂલ ચંદ્ર
ઉદાર મારો ભોળાનાથ. આટલું બધું જગતના વિષ પણ એને ધારણ કરી લીધા. પહેર્યું શું તો કે મૃગ ચર્મ, અને એના પ્રિયજનોને પોતાને ગળાનો હાર બનાવીને રાખ્યા. રૂંઢમાળ ખોપડીઓ એના પ્રિય ભક્તોની. અરે મારી પ્રિય, તો આપણને એવું ન થાય કે હું મારા પ્રિય ભક્તનો બનવા પ્રયાસ અધૂરો ન મૂકું? મારા પ્રિય ભક્ત બનવું છે મારા શિવજીનું, તો એ છે શિવ સ્તુતિ. અને જો એમ લાગે કે મારો તો નટખટ કનૈયો જે માખણ ખોરીને ચાતો ને યશોદા માને સતાવતો અને આખું બ્રહ્માંડનું દર્શન કરાવતો, તેવા નટખટ કનૈયાની પણ ઉપાસના કરી શકાય. આકારો ભિન્ન હોય એ ભાસે, પ્રકૃતિ જગતનો આ નિયમ છે. પણ એવું નથી
શિવજીને તમે જુઓ ને, અર્ધનારી નટેશ્વર, અર્ધનારી નટેશ્વરનું સ્વરૂપ જોશો ને તો એક ભાગ થોડોક શ્યામ દેખાય. કેમ એમ? અને એક ભાગ જે સ્ત્રી તત્વનો છે ને, નારીનો, એ પ્રકાશિત દેખાય. કેમ એમ? દરેક મનુષ્યની પણ આ જ સ્થિતિ છે, અર્ધનારી નટેશ્વરની. જો સમજો ને શાસ્ત્રોક્ત તો તમને ખ્યાલ આવશે. જ્યારે તમારામાંથી ભાવગંગા વહે છે ને ત્યારે તમે સ્ત્રી સ્વરૂપ છો, કે જગતમાં એક જ પુરુષ છે. શ્રી કૃષ્ણએ કહી દીધું, હું એક જ પુરુષ છું, બાકી બધી સ્ત્રીઓ છે. બધા જ આ બધા તત્વો શું છે સમજો. ડીપ, બહુ જ ગહન વિષય છે, સમજતા જવું પડે. જ્યારે આપણે ભક્તિ રસમાં તરબોળ થઈ જઈએ છીએ ને ત્યારે સ્ત્રી તત્વ ખીલી ઉઠે છે, એટલે ભાવ. અને જ્યારે આપણે આક્રોશમાં આવીએ છીએ ને ત્યારે શિવજીની જેવું કોઈક વાર નૃત્ય પણ થઈ જાય છે, ગમે એમ, જેમાં સરસ્વતીનો ઉપયોગ પણ કરી નાખીએ. આવું ના હોય. મારો શિવ, મારો શામળિયો શું આવો મને ગુસ્સો કરાવે? ના ના ના, એવું ના બને. એની પાસે તો લિસ્ટ છે આખું. હું જન્મ્યો ને ત્યારથી પૃથ્વી પર પહેલો પગ માના ખોળામાંથી છોડીને ધરતીમાં પર મૂક્યો ને, અસંખ્ય જીવાતો મરી ગઈ. ઘૂંટણિયું તાણ્યું ને ત્યારે ફરી અસંખ્ય મર્યા. હિસાબ માંડો કેટલી સંખ્યા થશે. ચિત્રગુપ્તનો ચોપડો ભરાઈ જાય એટલા મારા પાપો થઈ ગયા. અને એક લિસ્ટ બનાવીએ કે મેં સાચો પ્રેમ કોને કર્યો, નિસ્વાર્થ પ્રેમ કેટલો કર્યો, તો લિસ્ટ માંડ એક પાનું ભરાય. આપણી નોટબુકનો, ચિત્રગુપ્તની નોટબુકનું નહીં, આપણી નોટબુકનું એક પાનું માંડ ભરાય. અને જો દાન આપ્યું હોય ને, તકતી મુકાય છે, હા, તો તમે દાનવીર છો એમ નામ ના જોઈએ છે, એટલે અહંકાર ગણાય. પણ જેને ગુપ્ત દાન કર્યું ને એ પ્રભુનો પ્યારો થઈ ગયો. એટલે શામળિયો આવો પણ છે, એ બધાને જ મદદ કરવા તત્પર રહે. એનો ભક્ત દોડ આવ્યો ને, એની ખબર પડી, એની જે ઉઘાડા પગે દોડ્યો, અને એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, ત્રીજી મુઠ્ઠી કાય થોભી જાઓ, અમારા માટે તો રવા દો. આવી ભક્તની ભક્તિ હોવી જોઈએ. આવા આપણે સુદામા જેવા ખીલવાનું હોય, આવું આપણે જીવન જીવવાનું હોય. અને આવું જીવન જીવવું હોય ને ત્યારે બેઉ તત્વની સાથે ઉપાસના કરવી પડે, શિવજી અને લાલાજીની, શામળિયાની. ત્યારે કહેવું પડે, શ્યામ સદાશિવ આપ જ છો. મારા પાપ તો હું ગણી નહીં શકું, કારણ કે ચિત્રગુપ્તનો ચોપડો કદાચ ભરાઈ જવા એવો જ મારા પાપોથી. પણ એક તો ખાતરી આપું તને, હવે પછી હું વળાંક લઉં છું જીવનમાં, એ નિશ્ચય કરું છું. હવે હું તન, મન, કર્મ અને વચનથી કોઈને દુઃખી નહીં કરું, એવો પ્રયાસ કરીશ. પ્રયાસ કોઈક દિવસ સફળ થાય, હા, કરવો ખોટો નહીં. અમને પૂજ્ય શ્રી સુરેશ કોઠારી એ જ શીખવાડ્યું. જાણીતી કહેવત છે, 100 ચૂહે માર કે બિલ્લી હચકો ચલી, લેકિન ચલી તો સહી. આપણે પણ એવો પુરુષાર્થ કરીએ તો ખરા કે આપણા પાપોનું લિસ્ટ ઘટતું જાય, કેન્સલ કરતો જાય, ચોકડી મારતો જાય. ના ના, એનું પાપકમ સામે એનું એટલું પુણ્ય પણ થતું ચાલ્યું છે. એટલે એક પાનું નહોતું ભરાતું ને આપણું, એની જગ્યાએ ચિત્રગુપ્તનું ધીમે ધીમે એક પાનું ભરાશે. બસ આટલો જ પુરુષાર્થ કરવાનો. પાપનું લિસ્ટ નહીં ગણવાનું, પુણ્યનું પણ લિસ્ટ નહીં ગણવાનું. કારણ શ્રી કૃષ્ણએ કહ્યું છે ને, બધું તું મને અર્પી દે, બધું સમર્પી દે, તારું કશું જ નથી. અર્જુન, આ સામે ઉભેલા બધા તો આ દુનિયાવી કહેવાતા સંબંધો છે, બાકી એ બધા તો ક્યારનાય જ્યારથી વિરોધ પક્ષે ગયા ત્યારથી હણાઈ ચૂકેલા છે. તું જાણ, તું માત્ર નિમિત્ત છે. આ આપણે આપણા મન અને હૃદય વચ્ચે થતો સંવાદ આવો જ કંઈક જાણવો જોઈએ અને સમજવું જોઈએ કે મારી અંદર જ્યારે જ્યારે આવા આક્રોશ ભરેલા વિચારો જન્મે છે ને, મારે શાંત કરી દેવા જોઈએ. મને કહો, આપણે વડીલ છીએ, આપણા ઘરમાં દાદા બેઠા હોય અને આપણે દાદાની સામે આપણો પૌત્ર, દીકરાનો દીકરો કે દીકરીનો દીકરો હોય ને દાદાને અપમાનિત શબ્દો બોલે તો શું કહીશું? નહીં સાંકી લે, દાદા નહીં સાંકી લે. દાદા તરત કહેશે, શીખવાડ્યું છે ને બેટા, આમ ન વાત કરાય, ભૂલી ગયો તું.
કેટલું પ્રેમથી શીખવાડે છે દાદાને. આને જ કહેવાય વડીલોની આમન્યા અને મર્યાદાથી પ્રેમ કેમ કરવો. એ તો પ્રભુને પ્રેમ કરીએ ને ત્યારે આપણે છાનો નથી રહેતો. જો સુરદાસ, મીરાબાઈ અનેક છે, અને અમે તો જોયા છે, અનુભવ્યા છે, એટલે પૂજ્ય શ્રી સુરેશ કોઠારીનું નામ લઈએ તો અતિશયોક્ત તો નહીં ગણીએ. આ જ ગામના વતની, અહીંયાથી જ શરૂઆત, અને અહીંયા માટે જ એમને બધું જ કર્યું, અને કરતા રહેવા અમને ભક્તિ કરવા મોકલે છે. નિસ્વાર્થ ભક્તિ, પ્રેમ પ્રસરાવવો, એ જ એમનો ધ્યેય. ભક્તિ કરાવવી એ જ ધ્યેય. અને પ્રભુ સાથેનો મિલનનો આવો સમય આવે ને, કોઈ સંત મહાત્મા ગામમાં પધાર્યા હોય ને ત્યારે એમની મિલનનો સમય આવે ને ત્યારે પાછી પાની ન કરાય. મળી લેવું જોઈએ, આનંદ લૂંટી લેવો જોઈએ એમની સાથેનો. કારણ એમને સાથે મળતો સમય કદાચ આપણી છેલ્લી ઘડી હોય અને વિચારો બધું જ બંધ થઈ જાય અને પ્રભુમય થઈ જાય, પછી શું જોઈશે? કોઈ જ નહીં. અહીંયા બોલતા બોલતા છેલ્લી ક્ષણ હોય અને વક્તા ગયા થઈ જાય તો એની સાથે કેટલા ગયા થશે? કોઈ નહીં, એકલો વક્તા જ. આપણા ઘરમાં અનુભવીએ છીએ, કોઈ આપણી જોડે જતું નથી ને. હવે તો સતી પ્રથા બંધ થઈ ગઈ છે, એટલે કોઈ આવવાનું નથી. સત્તા પ્રથા તો હતી જ નહીં. એટલે આ બધું લૌકિક છે. સમજો તમે, જ્યારે તમારો વિચાર બદલવાનો સમય આવે ને ત્યારે જાણી લેજો કે મિલનની ઘડી નજદીક આવી છે. અને મિલનની ઘડી નજદીક આવે ને ત્યારે પરીક્ષિતને 7 દિવસ મળ્યા હતા. હજી આપણી પાસે 60 કલાક નથી, કાંઈ નહીં, 2 કલાક છે ને. હું એવી ભક્તિ કરીશ કે પરીક્ષિતને મળી હતી એનાથી વધારે સારી મને ગતિ મળે. તો દ્રઢ નિર્ધાર સાથે ભક્તિ કરો અને ગાઓ, ખુલ્લા દિલે ગાઓ. હવે તો કહેવામાં આવે છે કે જે ગાય છે ને એનું પ્રેશર ને બધા દર્દો પણ ઘટતા જાય છે. તો ગાઓ, પ્રેમથી ગાઓ, જે ફાવે એ સુર. બાજુવાળાને નથી સંભળાવવાનો, આપણે પોતે જ સાંભળીને સમાધિસ્થ થવાનું છે. તો એવી અમાપ ભક્તિ કરીએ. છેલ્લો સમય આવે ને ત્યારે પ્રભુને પણ કહીએ કે ભક્તિની પ્યાસ તું જ્વલંત રાખજે. દીકરાને ના કે પેલા ખૂણામાં દાટી મૂક્યું છે, તું જોજે, એનું આમ કરજે, આમ કરજે. એ બધું એ કરશે, એનો કોઈ મોહ નથી. પ્રભુનો મોહ જન્મ્યો ને મને, અમાપ ભક્તિ તારી સાથે કરું, મારો ને તારો તાંતણો એવો મજબૂત કરને કે હું તારા પ્રીતના હિંડોળે હિંચોકતો જ રહું, ફરી જન્મ જ ના લઉં. જો આવી ઈચ્છા થાય તો સમજવું કે જીવનમાં મેં વળાંક સાચો લીધો. અને ત્યારે જ એને કહેવાય મને તારા ચરણમાં સ્થાન આપજે, બીજું કાંઈ નહીં. શું આપજે? મને તારા ચરણમાં સ્થાન આપજે. એટલે આપણે જોઈએ છે ઘરના વડીલો, સંતો, મહાત્માઓ અને મંદિરોમાં પ્રભુના ચરણારવિંદના નમસ્કાર કરીએ છીએ. બસ આપણે પણ આજે શ્યામ સદાશિવને એ જ વિનંતી કરીએ કે મારો છેલ્લી ઘડી આવે ને ત્યારે પણ ચરણમાં સ્થાન અવિચળ આપજે. ફરી પાછો આ ઘંટમાળમાં ગૂંથાવતો નહીં, તારા પ્રીતમાં જ આળોટતો રાખજે. આવો આપણે સાથે મળી લઈએ. શ્યામ સદાશિવ આપ છો. હે શ્યામ, મારા શ્યામ, શંભો રાખજો મને શરણમાં, રાખજો મને શ્યામ સદાશિવ આપ છો.
પ્રભુના પ્રિય બનવું હોય ને, પ્રિયજન થવું હોય ને, તો થોડીક ભક્તિ તો કરવી પડે. આપણે ત્યાં હવે આમાં કહ્યું ને, આવે રૂડો સમય મિલનનો, પાછળ જઈએ ને થોડાક, રાતે 1:45 વાગ્યાનું ગોર મહારાજે મુહૂર્ત કાઢ્યું હોય, હસ્તમેળાપનો સમય 1:45નો છે, તો આપણે ઊંઘી જઈએ. તે દિવસે કોઈ ના આવ્યું હોય તો કેવું ખરાબ લાગે. અથવા તો આવીને જતા રહે તો આ ભાઈનો તો સ્વભાવ જ આવો છે, કેટલાય શબ્દો વાપરીએ. તો ભક્તિમાં આપણે એકરૂપ થવા માટે આવ્યા હોઈએ અને જતા રહીએ, અથવા તો બીજે ધ્યાન જાય તો પ્રભુને નહીં થતું હોય. આ કેવો માણસ મેં ઘડ્યો, આવી ભૂલ કરે છે, આટલી વાર સમજાવ્યું તોય. જેને જાણકારી હોય ને એ ન કરે પાપ, બાકી અજાણતા તો બધાથી જ પાપ થાય. થાય કે ન થાય? થાય જ, સહજ છે. કારણ કે કર્મ વગર કોઈ રહી શકતું નથી. ગીતામાં કૃષ્ણએ કહ્યું, કર્મ તો કર્યા વગર માનવી રહી જ નહીં શકે. આ દરેક જીવ કર્મ કરશે. અને જીસસે પણ કહી દીધું, જેને પાપ ન કર્યું હોય ને એ જ આ વેશ્યાને પથ્થરો મારે, આ સ્ત્રીને પથ્થરો મારે. કોઈ નહોતું સાહેબ ત્યારે, પથ્થરો ઉચકી જ ન શકે. તો આપણે એટલા બધા નિર્લેપ છીએ. જો ના આવીએ ને તો ફરી પ્રભુને વિનંતી કરીએ, આવે રૂડો સમય મિલનનો, તે ઘડીએ તારો હાથ આપજે. પાણી ગ્રહણ કર્યું ને ત્યારે આપીતું વચન 7 ફેરા ફરતા, પતિએ પત્નીને અને પત્નીએ પતિને. આ તો પ્રભુ સાથેના મિલનની ઘડી છે. મુક્ત મને વધાવી લો અને ગાઓ. શા માટે શરમાવ છો? આવે રૂડો સમય મિલનનો. આવે રૂડો સમય મિલનનો, તે ઘડીએ મને હાથ દેજો. વિચારો ને વાતો બંધ કરાવી, વિચારો ને વાતો બંધ કરાવી, બોધ સોહમનો દેજો. શ્યામ સદા શિવ આપજો, શરણમાં રાખજો મને, ચરણમાં સ્થાન દઈને મુજને પ્રિયજન આપના બનાવો. તો જ્યારે આવા વિનંતીના સુરો નીકળે ને ત્યારે અચૂક રાધાજીની જે બોલાવી જો, બોલીએ રાધે મહારાણી કી જય. એ રાધાજીને વિનવવા તો પડે છે કે માં, તમારી જો પધરામણી નહીં થાય તો મારો લાલો નહીં આવે, મારો કનૈયો નહીં આવે. આવે જેને ત્યાં પ્રેમ ન હોય એને ત્યાં કોઈ આવે? કોઈ જ ન આવે. તો રાધાજીને વિનવ્ય તો ખરા, મારે ત્યાં એકવાર પધારી જુઓ. આ અમારું ખેરવા ગામ ગોકુળિયું ગામ છે, તમને ગમી જશે રહેવું. આવી તો જુઓ. અને તમે આવો ને ત્યારે એકલા નહીં આવતા. જુઓ પૂજ્યશ્રી સુરેશ કોઠારીએ શું કહ્યું? વાલમજીને સાથ લેતા આવજો. આપની પાસે પેપર નહીં હોય, અહીંયા ગવાય ને પછી તમે ગાજો. અને રાધાજીને નિમંત્રણની કંકોત્રી મોકલજો કે મારે ત્યાં પધારો. ખરેખર તમન્ના હોય ને રાધાજીને એક દર્શન માત્ર કરવા હોય ને તો કનૈયાના જરૂર દર્શન થઈ જશે એની મેળે.
અને રાતે ઊંઘમાં 100% ગવાશે આ ભજન. એની પૂજ્ય શ્રી સુરેશ કોઠારીની ખાતરી છે. તમે ગાઓ અને રાજાજીને નિમંત્રણ મોકલજો, એકવાર મારે આંગણીએ તો પધાર. આંગણું વાળીને સ્વચ્છ કર્યું, બધું કર્યું છે, દીવો કર્યો છે, સાથીઓ કર્યો છે, મંગળતા વર્તાઈ રહી છે સર્વ જગ્યાએ. હવે મારા વાલમજીને સાથમાં લેતા આવજો, એને ભૂલતા નહીં. કેવો સ્વાર્થી ભાવ! રાધાજી આવશે ને તો મારો કનૈયો તો આવશે જ આવશે, મારો કૃષ્ણ તો આવશે જ આવશે. એટલી દ્રઢ શ્રદ્ધાવાળો સ્વાર્થ. કારણ કે મા રાધા રાણીના ચરણો સાથ પડતાની સાથે જ બધું દુઃખ હરાઈ જાય છે. આદિ ભૌતિક આદિ દૈવિક બધું જણાઈ જાય. અને ત્યાં કનૈયો પધારે એટલે માખણ અને મિશ્રીનો ઉત્સવ જ હોય, બીજું શું હોય? આનંદ આનંદ જ વર્તાઈ રહેશે. અને એટલા માટે જ અમે પેપરમાં એ નથી આપ્યું આજના. અને વિનંતી કરું ફરી એકવાર, અહીંયા ગવાય ને તો મા રાધા રાણીને નિમંત્રણની કંકોત્રી મોકલજો. પધારો પધારો, આવો આવો મા રાધા રાણી, આપ પધારો, આવો હે રાધાજી.
સાથમાં વાલમજીને લેતા આવજો, સાથમાં વાલમજીને લેતા આવજો. હે રાધાજી, હે રાધાજી, તમે એકવાર મારે આંગણીએ આવજો. હે રાધાજી, હે રાધાજી, તમે એકવાર મારે આંગણીએ આવજો. પધારજો, પધારજો, પધારજો. કયા આંગણીએ બોલાવ્યા રાધાજીને? મારા મનના દ્વારે આવીને આપ વસી જજો. એટલે કનૈયો ક્યાં બેસશે, બિરાજમાન થશે, ક્યાં ઝૂલશે? હૃદય. ભક્તની વિનંતી હોય ને એ આ બધી કંઈ ચીલા ચાલુ ના હોય. પૂજ્યશ્રી સુરેશ કોઠારી હંમેશા કહેતા હતા, જ્યારે આવા દરબારમાં જાઓ ને ત્યારે માંગણી નહીં કરતા. નહીં તો માનવીનું મન છે ને 2, 4, 5 કરોડ 25 કરોડ આપી દે ને તો ભગવાન કહે અલા હું તને ધણી બનાવવા માંગતો તો 25 ગામનો, ને તો માંગી માંગીને આટલું જ માંગ્યું. તને એ ખ્યાલ ના આવ્યો કે તારે શું માંગવું જોઈએ. એટલે માનવની બુદ્ધિ આટલી. એટલે રાધાજીને ક્યાં બિરાજમાન કરાવડાવવાના? મનના દ્વારે બિરાજમાન કરાવડાવજો. અને મનના દ્વારે બિરાજમાન કરાવડાવીએ ને ત્યારે કનૈયો અંતરમાં આવીને હિંડોળે હિંચકાવ્યો છે ને. નાના બાલુડાને કૃષ્ણ જન્મ થાય ત્યારે કેવા લાલાજીને હિંચકાવીએ અને માખણ મિશ્રીનો ભોગ ધરીએ અને પછીથી ભોગ આપણે આરોગ્ય પ્રસાદ નૈવેદ્ય બનીને જાય. એ બધું કેવું આપણને પ્રતિકાત્મક સૂચવ્યું કે તમે ભાવથી તમારા તત્પર થાવ અને ઝૂલો પ્રભુને હિંડોળે. અને તે ભાવ કેવો રાખજો? નિર્મળ રાખજો. આવો મલિન નહીં. મલિન કેમ કહું છું? પુરુષોને છે ને ગાતા શરમ આવે, એમનો અહંકાર ગવાય. તાળી પાડે ને તો એમને એમ થાય જાણે એમને કોઈ કહી દેશે. ના હો, એવું નથી. હવે તો પ્રૂવ થયું છે જે તાળી પાડે ને એને પ્રેશર, હાર્ટ એટેક, આવા બધા અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. સાયન્સે પ્રૂવ કરવા માંડ્યું. તો શેની શરમ? મારી બાજુવાળો પણ એ જ કરવાનો જે હું કરું. નહીં કરતો હોય તો મને જોઈને કરશે. શરૂ તો કરું હું. કારણ કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. પહેલાં ઘરેથી જ દાનની શરૂઆત થાય. તો ભક્તિનું દાન છે આ, તો નવદા ભક્તિનું. એમને મળી જશે? નહીં મળશે ને. પુરુષાર્થ તો થોડોક કરવો ઘટશે ને. ઘટશે કે નહીં? મારે ના હોય તો મને જણાવી દઉં કે ના ના પુરુષાર્થ વગર મારે ત્યાં તો આવે છે. કારણ અમે પટેલ છીએ ને કનૈયો અમારે ત્યાંથી જ દૂધ લેતો હતો. અમારા પૂર્વજો કહેતો હતો માખણ મિશ્રી અમારા ઘરે જ ખાવા માટકીઓ ફોડતો હતો. તો આજે ક્યાં? કારણ મનમાં રાધાજીને નિમંત્રણ આજે ફરી મોકલીએ કે મનના દ્વારે આવી આપ વસી જજો. અને કનૈયાને કહીએ તું અમારા અંતરે ઝૂલજે. હું જ્યારે ગોકુળ અષ્ટમીની રાહ જોઈ શકું એમ નથી. તો આજે જ છે, આ પળે જ છે. અમારા અંતરના દ્વારે હિંચક ને, હું ભાવથી તને હિંચકાવીશ. હિંચકાવશું ને? ફરી એકવાર લઈએ. મારા મનના દ્વારે આવી આપ વસજો. રાધાજી, તમે
અને નિમંત્રણ પાઠવ્યું આપણે સૌએ. હવે આપણે પટેલ છીએ ને, ખેડૂત છીએ, મુઠ્ઠીભર ઘઉં વાવશું ને તો અનેક દાણા ઉગી નીકળશે ને. આપણને ખબર છે, ખેતર આમ કેવું લહેરાતું હોય, ડુંડા ભરેલા હોય, અને વાહ મબલખ પાક ઉતર્યો. ભાવથી માતાને પણ વિનવ્યા, નિમંત્રણ પાઠવ્યું. હવે મબલખ પાક ઉતરશે, શ્રી પ્રભુ પોતે પધારશે ને હિંચકશે તો એક પછી એક જેમ કમળ ખીલે ને એમ આપણા ચક્રો જાગૃત થશે. ભક્ત જે સંતો મહાત્માઓ છે ને તે પણ આપણી જેમ જ હતા, અને આજે સંત મહાત્માઓ કેમ બની શક્યા? એમણે પણ આ જ પથ પર ચાલ્યા, ભક્તિને વધારતા ગયા, ભાવને વધારતા ગયા, અને એમાં સતત સ્નાન કરતા રહ્યા. એક મુઠ્ઠી વાવવાથી જો મણમણ અનાજ ઉતરતું હોય તો જગતમાં ક્યાં પ્રભુત્વ નથી. કણે કણમાં પ્રભુનો વાસ છે. નાના હતા ને ત્યારથી કવિતામાં શીખવાડવામાં આવતું હતું, કણ કણમાં તારો વાસ છે પ્રભુ, હું જાણું છું. તો મારા મનમાં પણ હવે તો રાધાજી વસી ગયા છે. હવે મારું મન નિર્મળ થતું ચાલ્યું છે. નિર્મળ એટલે સંસારી વૃત્તિઓથી ધીમે ધીમે નિવૃત્ત થતું ગયું અને પ્રીત તરફ, પ્રભુ પ્રીત તરફ ઢળતું ગયું. એટલે પેલું મેં કહું હતું ને, આપણું પેલું પાનું ભરાયું માંડ, ચિત્રગુપ્તનું ધીમે ધીમે પાનું ભરાઈ જશે. સાચી પ્રીત કેટલી કે પાનું ભરાઈ ગયું. હવે આ ભક્ત બનવાને લાયકાત મેળવી એટલે પાનું ફેરવશે. પાપો ધીમે ધીમે, ચોપડો ભરાઈ ગયો હતો, પહેલું પાનું તો ભરાયું, ધીમે ધીમે એનું ચોપડાનું બધું જ ભરાઈ જશે. આપણા પ્રીત અને પ્રેમથી કર્મ સંસ્કારો લુપ્ત થશે. ફળ બેવનું ભોગવવું પડે. કર્મ કર્યું ખોટું એનું પણ, અને પુણ્ય કર્મ કર્યું એનું પણ નહીં ભોગવવું પડે એમ નહીં. કારણ આ તો બેંક છે ને, જેટલા નાખીએ એટલા જ વિડ્રો કરી શકીએ ને. નાખ્યા વગર જ સત્કર્મ જમા કર્યા વગર જ વિડ્રો કરીએ તો પેલો આવીને ઊભો રહી જશે કે ભાઈ તારા બેંકમાં બેલેન્સ નથી, હવે શું પાપ કર્મના ફળ ભોગવ. શું કરશું? આવું કરશું? માનવી છીએ ને. ના, હવે જાગી ચૂક્યા રાધાજીને. બોલ, નિમંત્રણ કંકોત્રી પાઠવી, મારો નટખટ આવીને ઝૂલવા તત્પર છે. ત્યારે આપણે એને કમળ ગતિથી ખીલવતા જઈશું. આપણી દરેક ચક્રોની ઉર્ધ્વ ગતિ કરશું અને બ્રહ્મરંધ્રમાં ઉર્જા સ્થિત કરીશું. જ્યારે એક એક ચક્રો ખુલે ને ત્યારે માણસનું વાણી, વર્તન, વિચાર બધું બદલાતું જાય. જગતમાં જેને જે કહેવું હોય કે એની એને ફિકર ના હોય. કારણ કે પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ કહ્યું છે, પ્રભુની ફિકર તો એક ભક્ત જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. એને ભગવાનની ફિકર હોય. સંસારીને પોતાના સંસારની ફિકર હોય, ભક્તને ભગવાનની ફિકર હોય. મારો પ્રભુ શું કરતો હશે? મારા પ્રભુને આ ગમશે કે નહીં? એ માટે પ્રભુને વિનંતી કરે, માતાજીને કરીને એમ, મારા મનમાં તું પ્રીતની ધારા વેવડાવજે. કટુ વચનની ધારા ધીમે ધીમે બંધ થતી જાય ને પ્રીતની ધારા વહેતી જાય. આવી પ્રીતની ધારા વહે ને ત્યારે સમજવું, પ્રીત કોઈને કહેવાથી ન થાય. તમે ખેતરમાં ગયા હો અને હરિયાળું ખેતર જુઓ ને એકદમ બધો જ મબલખ પાક તૈયાર હોય તો તમારે શું મન થાય? એમ થાય ને, હા પ્રભુની કૃપા છે, બાથમાં લઈ લો. પ્રભુએ તો બાથમાં તમને લીધા એટલે આટલું અનાજ આપી દીધું ખેતરોમાં. તો આપણે પણ મન થાય ને કે આખા જગતને પ્રીતથી સ્નાન કરાવવું, એવો સંત બનવું, એવો સંસારી બનવું. એના માટે આપણા મનને વાળીએ અને મનને ટપારીએ કે હે મન, તું પ્રભુની પ્રીતમાં જ વહેતું રહેજે. આ સંસારી કોઈ કામના નથી. સાચી પ્રીત મારે રાધાજીને મેં વિનંતી કરીને એટલે કનૈયાને આવી ગયાથી મને જણાઈ ગઈ કે સાચી પ્રીત શું છે. તો આપણે વિનંતી કરીએ. તમારી ચોપડીમાં છે 6 નંબરના પદમાં, હે મનડા પ્રભુની પ્રીતમાં વહેતું રહેજે. જો એક એક ચક્રો ખુલશે, આ
શાસ્ત્રોક્ત જેમ કહે છે ને કે તમારી કુંડાળીની જાગૃત કરીએ, એમ પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ બહુ સરળતાથી જણાવ્યું. તમને ક્યારે જાગૃત થશે, કેવી રીતે થશે, આ બધું જ જ્ઞાન પીરસ્યું છે અહીંયા. ચાલો આપણે પણ સાથે મળીને મનને આપણા ટપારીએ. એ મનડા પ્રભુની પ્રીતમાં વહેતું રહેજે. પ્રભુ
મંદિરે પધારો. સુરેશ ભક્તિમાં સ્થિત કરીને મનનું મારું શણગારો રે. મનનું મારું શણગારો રે, મનનું મારું શણગારો. મનમાં શંકાઓ પ્રીતની ધારા. મનમાં શંકાઓ પ્રીતની ધારા વહી રહી જીવન સરિતા. વહી રહી જીવન સરિતા. તારા ચરણમાં સ્થિત કરીને જીવતર અમારું ધન્ય કરો. જીવતર અમારું ધન્ય કરો. જીવતર અમારું ધન્ય કરો. મનડું હરખાય તારા દર્શનમાં. મનડું હરખાય તારા દર્શનમાં. અંતરિયે આનંદ થાય. અંતરિયે આનંદ થાય. પ્રીતની ધારામાં તરતા રહીએ. રાધેય તુજમાં સ્થિત કરો. રાધેય તુજમાં સ્થિત કરો. રાધેય તુજમાં સ્થિત કરો. રાધે તુજમાં સ્થિત કરો. ક્યાં માંગણી હતી? પ્રભુમાં એકરૂપ થઈ જવાની. રાધે તુજમાં જ સ્થિત કરી દે. અને આવી સ્થિત થઈને પછી શું હોય? તો જ્યારે ઉત્પત્તિનો જે સૂર હશે ને, તે ઉત્પત્તિનો સૂર કેવો હશે એવો પ્રશ્ન થાય. જો હું આટલું કરી શકતો હું એક સામાન્ય માનવી તરીકે, તો જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે કેવો સૂર હશે? અને તે સૂરનો નાદ પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ ઝીલ્યો હતો. અને એમના જ મુખે આપણે ગાતા અને રાસ રમતા થઈએ. હવે પછીના બે રાસ છે. જેને રાસ રમવો હોય તે રમી શકે છે, બાધ નથી. ન રમવો હોય તો પણ વાંધો નહીં. અમારી તો કોશિશ એક જ છે કે પ્રીત પ્રસરાવતા રહીએ, પ્રભુના ગુણગાન ગાતા રહીએ અને પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ આપેલું કામ કરતા રહીએ. ભક્તિનો રંગ લગાડવાનું એ કામ, એ પુરુષાર્થ અમારો છે. તો હવે પછીનું પદ છે ઘુમ્મર. હે ઘુમ્મર, હે ઘુમ્મર, 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 રાસ ચાલ્યો રે. યમુના તીરે રાત દિયા જે રાસ ચાલ્યો રે. યમુના તીરે રાત દિયા જે રાસ ચાલ્યો રે. હે ઘુમ્મર, હે ઘુમ્મર, હે ઘુમ્મર, 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 રાસ ચાલ્યો રે. યમુના તીરે રાત દિયા જે રાસ ચાલ્યો રે. યમુના તીરે રાત દિયા જે રાસ ચાલ્યો રે. કે
ગુજરાતી રાસ ગરબા રમતા શર્માએ પહેલી વાર જોયું. અંતરના દ્વાર પર એક રંગ લાગ્યો રે, અંતરના દ્વાર પર એક રંગ લાગ્યો રે, રંગોળી પુરાતી જાય એનો રંગ લાગ્યો રે, રંગોળી પુરાતી જાય એવો રંગ લાગ્યો રે. સોળે કળાના શ્યામ સાથે સંગ થઈ ગયો, સોળે કળાના શ્યામ સાથે સંગ થઈ ગયો, આંખો મીચી અંગ મરોડી મનથી પરણી રે, આંખો મીચી અંગ મરોડી મનથી પરણી રે, એ આંખ મિચોડી કરતા કરતા મનથી પરણી રે, એ આંખ મિચોડી કરતા કરતા મનથી પરણી રે, યમુના તીરે રાતની આજે રાસ ચાલ્યો રે, યમુના તીરે રાતની આજે રાસ ચાલ્યો રે. હે ઘુમર હે ઘુમર, હે ઘુમર 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 રાસ ચાલ્યો રે, યમુના તીરે રાતની આજે રાસ ચાલ્યો રે, યમુના તીરે રાતની આજે રાસ ચાલ્યો રે. અંતરના તાર પર એક રંગ લાગ્યો રે, અંતરના દ્વાર પર એક રંગ લાગ્યો રે, રંગોળી પુરાતી જાય એનો રંગ લાગ્યો રે, રંગોળી પુરાતી જાય એનો રંગ લાગ્યો રે. એ સોળે કળાના શ્યામ સાથે સંગ થઈ ગયો, સોળે કળાના શ્યામ સાથે સંગ થઈ ગયો, આંખો મીચી અંગ મરોડી મનથી પરણી રે,
પ્રભુ શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથે રમાયો હશે. જે ગોપીઓ ઘરમાં હતી ને એ કામ છોડીને દોડી હતી. શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે. મનથી ત્યાં પહોંચી હતી. કામ છોડીને એટલે ઘરમાં કામ કરતી હતી પણ મન નહોતું ત્યાં. મન તો ક્યાં હતું? યમુના કિનારે કાનાજી પાસે રાસ રમવો છે ત્યાં પહોંચી ગયું હતું. ત્યાં શરમ લજ્જા બધું છોડી દીધું હતું. અને આવો લાવો અમને પૂજ્ય શ્રી સુરેશ કોઠારીએ પણ આપ્યો હતો. આવી જ રીતે અમને રાસ રમતા અમારી સાથે. અને ત્યારે જે સ્પંદનો પ્રસરતા હતા ને એ સ્પંદનો ઝીલવાનો અમને પણ લાવો મળ્યો હતો. એટલે અમે પહેલાં જ નિમંત્રણ આપ્યું, કંકોત્રી મોકલી, રાધાજી આપ પધારજો, અમારા પ્રિયતમને લેતા આવજો શ્રી કૃષ્ણજીને. શ્રી કૃષ્ણ પરમાત્મા પધાર્યા એટલે મનને કહ્યું ટપારીને કે હવે તું પ્રભુની પ્રીતમાં જ વહેતું રહેજે, બીજું કાંઈ નહીં, નિખાલસ પ્રીત, બીજું કાંઈ જ નહીં. કારણ કે દરેક જીવ ગોપી છે અને પરમાત્મા શ્રી કૃષ્ણ એક જ છે, પુરુષ તત્વ. બાકી બધા જ આપણે ગોપી, અને ગોપી ભાવથી ભજીએ ને તો પ્રભુ વહેલા મળે છે, તરત દોડે આવે છે. ને એટલે આપ સૌને કહ્યું રાસ રમાશે બે, આપ સૌને સહભાગી થવા અમે પણ નિમંત્રણ પાઠવ્યું. અને આપ પધાર્યા, રાસમાં લાભ લીધો અને અમને આનંદ કરાવડાયો. એ બદલ અમે આપના આભારી છીએ. તેનું એટલે અમે વારંવાર કરોનામાં અમને એક સૂચના આપવામાં આવી હતી કે તમે આ ગાતા રહેજો અને બોલતા રહેજો. કદાચ તમે એને સૂક્ત કહી શકો, તમે એને ગુજરાતીમાં બોલાતું વાક્ય કહી શકો, સુવાક્ય, પણ અમે અચૂક બોલીએ છીએ. અને તે અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. કેમ એમ? ગીતાજીમાં કહ્યું ને, નૈનમ, આપ તો બધા જ્ઞાની છો, નૈનમ છંદંતી સસરાણી નૈનમ દહતી પાવક. જેને તીરો કશું જ વિંધી શકતું નથી, કોઈ પરિબળ વિંધી શકતું નથી, જેને અગ્નિ બાળી શકતું નથી, જેને વાયુ પણ સૂકવી નથી શકતો અને જળ પણ ભીંજવી શકતું નથી, એવો આત્મા છે. એટલે અમને કોરોનાના કપરા કાળમાં આ સતત બોલવા કહ્યું હતું. આપણે ફરી એકવાર ધીમેથી બોલીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. અને એવું અવાજ જરા ધીમો નીકળે છે, પ્રેમથી બોલીએ. જો નિરોગી રહેવું હોય ને, અને આત્માને નિરોગી જ હોય છે, અને મનથી નિરોગી થવું હોય ને, તો ફરી કપરો કાળ આવે ને એ પહેલાં આપણે સૌ સાથે મળીને બોલીએ. અમે સૌ સુખી સંસારી આનંદી ભક્તિવાળા નિરોગી આત્મા છીએ. હવે એક સોનાના સાંકળા ભક્ત હોય ને એને ભક્તિની ખુમારી હોય ને, ન હોય તો એ ભક્ત ન કહેવાય. ખુમારીથી જીવે ને ભક્ત છે. જોયેલા આપણા મીરાબાઈ, નરસિંહ મહેતા. અને હું તો કહું કે ગમે એ તમે જોશો ને ભક્તને તો એ ખુમારીથી જીવો. પ્રભુને દોડતું આવ્યું હતું. તો આપણે સંસારી જીવ છે, તો સંસારમાં રહેલા જીવોને બંધનમાંથી મુક્ત થવા માટે શું કહે છે? સોનાના સાંકળા અને રૂપાના ઝાંઝર પહેરી ગોપી. ગોપી, તમે ગોપી ભાવ જાગૃત કરી ચૂક્યા છો, એ દ્રઢ કર્યું. એટલે કે પહેરી ગોપી ઘૂમે શ્યામ રાસમાં. અહીંયા ગવાય પછી આપને યોગ્ય લાગે, તમે ગોપી ભાવ જન્મી ચૂક્યો હોય તો અચૂક ગાજો, શરમાતા નહીં. ચાલો. સોનાના સાંકળાને રૂપાના ઝાંઝર પહેરી ગોપી ઘૂમે શ્યામ રાસમાં. સોનાના સાંકળાને રૂપાના ઝાંઝર પહેરી ગોપી ઘૂમે શ્યામ રાસમાં. મનના તરંગો અમે અંદર
શરીરનું દરેક અંગ ઉપંગ જે પણ જીવનના શ્વાસો છે ને એ શ્યામના રંગે રંગાઈ ગયા. હવે શરમ છે નહીં. તો આપણે પણ શરમ છોડી અને પ્રભુના રંગે આપણું પણ જીવન રંગી નાખ્યું અને ધન્ય થઈ ગયા. તો આપણે એ જ શિવને છેલ્લે પણ યાદ કરીએ. મહેશ્વરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રણામ ઓમ પ્રણામ ઓમ મહેશ્વરા ઓમ મહેશ્વરા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પ્રણામ સર્વ ભક્તોને અમારા પ્રણામ વંદન.